આપણા બધાના સત્સંગના કેન્દ્રમાં જે નિત્ય લગભગ દરેક વૈષ્ણવો રોજ ગાતા હોય શ્રી યમુનાજીની આરતી છે. આરતીનો ભાવ આપણે ત્યાં અનેક પ્રકારનો માનવામાં આવ્યો છે. એક સીધો સાદો અર્થ તો આપણે આરતી એટલે વિરહનું દુઃખ રૂપે ભાવ કરતા હોઈએ છીએ કે વૈષ્ણવને પ્રભુને મળવાની હૃદયમાં જે આરતી છે એને આરતી કહેતા હોઈએ છીએ. પણ આરતીના પણ બે પ્રકારના ભેદ છે. એક સેવાના ક્રમમાં થતી આરતી અને બીજી પૂજાના ક્રમમાં થતી આરતી. જો વ્રજમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમે બેઠકજીમાં સેવા કરો, પ્રભુની સેવા કરો, હરિગુરુ વૈષ્ણવની સેવા કરો, પણ બે જગ્યાએ પૂજન કરીને આવો છો તમે વ્રજમાં. એક સૌથી પહેલા તો જે સર્વ પ્રસિદ્ધ છે એ ગોવર્ધન પૂજા, શ્રી ગિરિરાજજીનું પૂજન આપણે બધા કરતા હોઈએ છીએ. દૂધ ચડાવીએ, ભોગ ધરીએ, પરિક્રમા કરીએ, આરતી કરીએ. આ આખો પરિક્રમા આદિ બધો જ પૂજનનો પ્રકાર છે. આપણે એટલે ગોવર્ધન પૂજા કરીએ એમ પૂછે, આપણે ત્યાં તુરંત પૂછવામાં ગોવર્ધન પૂજા કરવા ગયા છે, ગિરિરાજજીનું પૂજન કરવા ગયા છે. અને બીજું જયારે બ્રજમાં જઈએ ત્યારે સર્વપ્રથમ શ્રી યમુનાજીના તટ ઉપર વિશ્રામ ઘાટે કે ગોકુલમાં આપણે યમુનાજીનું પૂજન કરવા જતા હોઈએ છીએ. એટલે આ બે જગ્યાએ આપણે પૂજન કરતા હોઈએ છીએ. બાકી બધે જ સેવા કરીએ છીએ. કેમ? કારણ કે વ્રજ જો તીર્થ છે તો એના દેવતા એ ગિરિરાજ બાવા છે અને દેવી શ્રી યમુનાજી છે. અને આ બંનેની કૃપા થાય ત્યારે જ પ્રભુના આ ઘરમાં, જે પ્રભુનું નિજધામ છે, એમાં પ્રવેશ કરવા મળે. અને એટલા માટે નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ હર મિલ કૃષ્ણંતરાયમ, એમ નમો યમુના અષ્ટપદીમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી યમુનાજીનું અવગાહન કરી નમો દેવી દેવી કહીને સંબોધે છે. અથવા અષ્ટ સખાઓની વાણીમાં હમારો દેવ ગોવર્ધન રાનો. એટલે હું તો હંમેશા કહું કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કુળદેવી કોઈ હોય તો શ્રી યમુનાજી છે, અને આપણા કુળ દેવતા કોઈ હોય તો ગિરિરાજજી છે. કારણ કદાચ અહીંયા ઝૂમ પર જોડાયેલા દરેકના કુળ દેવતા અને કુળદેવી જુદા હશે. જ્યારે માનવ દેહ રૂપે તમે જન્મ લો છો કોઈ કુળમાં, પણ એ કુળમાં જન્મ લીધા પછી તમે બ્રહ્મ સંબંધ લઈ આપણા બધાનું કુળ એક જ થઈ જાય છે, અને એ છે વૈષ્ણવ કુળ. જેમ અમે વલ્લભ કુલ એમ તમે વૈષ્ણવ કુલ. અને જ્યારે વૈષ્ણવ કુળના તમે એક સદસ્ય બનો છો ત્યારે તમે વ્રજભક્ત બનો છો, વ્રજવાસી બનો છો, અને ત્યારે આપણા દેવતા ગિરિરાજજી થઈ જાય છે અને આપણા દેવી શ્રી યમુનાજી થઈ જાય છે. અને એટલા માટે એ વિવેક, એ ન્યાય, એ પરંપરા આપણા બધાના કુળદેવી શ્રી યમુનાજી છે. અને આજે એમના ગુણગાન એટલે એક આરતીનો પ્રકાર એ સેવાનો છે, જેમાં નજર ઉતારવાનો ભાવ છે, વિરહનો ભાવ છે. આ બે ભાવ આપણા સેવાની આરતીમાં થતા હોય છે. એટલે આપણે સેવાની આરતી લેતા નથી, પણ જયારે યમુનાજીનું પૂજન કરીએ છીએ વ્રજમાં જઈને, ત્યારે યમુનાજીની આરતી ગ્રહણ કરીએ છીએ. કારણ કે ત્યાં દેવીની ભાવના કરી અને શ્રી યમુનાજીના પૂજનના ક્રમ રૂપે આરતી લેવાતી હોય છે. તો જ્યારે વિરહના ભાવથી યા નજર ઉતારવાના ભાવથી આરતી થાય, ત્યારે એ આરતી તમે જયારે એના કીર્તન આદિ ગાઓ, એ વિરહનો ભાવ એમાં હોય છે, નજર ઉતારવાનો. રજ આરજ લાગો મેરી અખિયન, રોગ દોષ સબ જંજાર, ચિરંજીવો ગોપાલ રાની તેરો ચિરંજીવો ગોપાલ. તો ત્યાં રોગ દોષ જંજાર અમને લાગી જાય, પણ આપ તો ચિરંજીવી થાવ, એવા આશીર્વાદની કામના આદિ આરતીમાં હોય છે. પણ પૂજનના ભાવની જે આરતી હોય છે ત્યાં મહાત્મ્યનું, લીલાનું, ગુણોનું વર્ણન કરવામાં આવતું હોય છે. અને એ રીતે જ આ જે યમુનાજીની આરતી છે, પ્રાય આપણા વૈષ્ણવી પરંપરામાં આ આરતીને વિશેષ રૂપે ગાતા હોઈએ છે. અને ઘણા વૈષ્ણવ તો નિત્યનો ક્રમ હોય, સંધ્યાકાળનો સમય થાય એટલે વ્રજની ભાવના કરે કે હમણાં વિશ્રામ ઘાટે આરતી થતી હશે, અને એ ભાવ કરી પોતાના ઘરમાં યા સત્સંગના અંતમાં આપણે ત્યાં આરતી ગવાતી હોય છે. તો શ્રી યમુનાજીના પૂજનનો એક ભાવ છે, અને એમાં શ્રી યમુનાજીના નામ, રૂપ, લીલા, ગુણ, સામર્થ્ય આ બધાનું વર્ણન આ યમુનાજીની આરતીમાં કરવામાં આવ્યું છે. તો કદાચ નાનપણથી આપણે ગાતા હતા, પણ આજે એનું રસપાન કરવાનો અવસર આપણને મળ્યો છે. તો ભાવ એ કરો કે વિશ્રામ ઘાટે આપણે બધા ઉભા છીએ,
અને ઠાકોરજી કરશે તો આ બધું કોરોના જાય એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં ક્યાંક ફરી વ્રજમાં જઈને યમુનાજીના પાન અને યમુનાજીના આરતી ને ચુંદડી મનોરથ ને કુંવારાના આનંદ આપણે બધા પુનઃ લઈએ. કારણ કે ગયા વર્ષ અગાઉ જયારે વ્રજમાં ગયા હતા ત્યારે અહીંયાથી ઘણા વૈષ્ણવ સાથે હતા અને આજે પણ એનું સ્મરણ કરીએ છીએ. તો શ્રી યમુનાજીના એ પાવન તટનું સ્મરણ કરતા આપણે આરતીમાં પ્રવેશ કરીએ. કારણ કે આ યમુનાજીની આરતીમાં ગવાતા એક એક શબ્દો કેટલું મહાત્મ્ય લઈને બિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં ભગવદીઓની આચાર્યોની આ બધી વાણીઓ ક્યાં સાધારણ છે. આ કોઈ શબ્દો નથી, છે ભાવની અભિવ્યક્તિ, પણ શબ્દ સિવાય બીજું કોઈ માધ્યમ નથી હોતું. એટલા માટે શબ્દના વાટકામાં લઈને ભાવોના રસ પીરસવામાં આવે છે. એને આપણે કીર્તન કહીએ, સ્તોત્ર કહીએ, ગ્રંથ કહીએ, આ જુદા જુદા નામથી ઓળખીએ, ભાવ જ છે. જો ગોકુલનાથજીના વચનામૃતોમાં આવે છે કે ભક્તિ માર્ગ તો બહોત હૈ દુનિયા में, બહોત છે, પુષ્ટિ માર્ગ તો કેવલ રસ કો નામ है. પુષ્ટિ માર્ગ તો કેવલ રસનું નામ છે. કારણ કે આ જગત અને આ પાંચ ઇન્દ્રિયો આ બધા શબ્દોથી બંધાયેલા છે અને પોતાના ભાવોને આદાન પ્રદાન કરવા માટે શબ્દ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. અને એટલા માટે શબ્દોમાં ગૂંથવું પડે છે આ બધું. પણ આ તો બધું રસ છે, આ તો ભાવોની અભિવ્યક્તિ છે. અને એટલા માટે વૈષ્ણવો આ શબ્દોમાં ગૂંથાયેલા ન દેખાતા ભાવોને સ્પર્શ કરવાની કોશિશ કરશો ને દરેક કીર્તનમાં, દરેક ગ્રંથમાં, દરેક સ્તોત્રમાં, તો એ ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. કારણ કે આચાર્યોની વાણી તો ભાવાત્મક છે, સ્વરૂપાત્મક છે. આવો પ્રવેશ કરીએ સીધા યમુનાજીની આરતીમાં. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યા, ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. એમ તો પત્રિકામાં જ આરતી આપેલી છે, એટલે જેની પાસે ના હોય અને પત્રિકા મોબાઈલમાં હોય તો એ ખોલીને પણ તમે એમાં જોઈ શકો છો. તો શ્રી યમુનાજીની આરતી જે ગાવામાં આવે છે એનું આજે રસપાન કરીશું. શરૂઆત જ જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, આ રીતે આપણી શરૂઆત થતી હોય. જય શબ્દથી પ્રારંભ. જો ભાગવતજીમાં પણ જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચા, જન્મા જ શબ્દથી પ્રારંભ. અહીંયા પણ યા ગોપી ગીતનો પણ જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દ્રિયા શશ્વદત્રૈ. જય શબ્દ અને નમ શબ્દ આ બહુ વિશેષ બે શબ્દો છે જે પ્રાય આપણા ધર્મ ગ્રંથોમાં વપરાતા હોય છે. અને જ્યારે પણ કોઈ ભગવત સ્વરૂપની સન્મુખ જાઓ ત્યારે આ બે શબ્દનો પ્રયોગ વિશેષ રૂપે કરવો જોઈએ. જય શબ્દનો અને નમઃ શબ્દનો. અને વિશેષ રૂપે માન્યા છે. જ્યારે ત્યાં નારદજીની કથામાં પણ સનત કુમારો કથા કરી રહ્યા હતા અને ત્યાં ભક્તિ મારાની માટે કથા થાય ત્યારે ભગવાન સ્વયં પધારે છે ત્યારે ભાગવતજીમાંના મહાત્મ્યમાં પણ લખ્યું છે જય અને નમઃ શબ્દના ઘોષ થાય છે. એટલે જ તો આપણે ત્યાં જ્યારે પણ પ્રવેશ કરીએ ગોવર્ધનનાથ કી, જ્યારે પણ મંદિરમાં પણ પ્રવેશ કરીએ, મંદિરના દ્વાર ખુલે તો પણ શ્રી ગોવર્ધનનાથની જય જય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અરે વલ્લભ કુલ પાસે પણ જઈએ ત્યારે જય જય બોલીએ, જય જય શ્રી, જય જય શ્રી. ઘણા લોકો શોર્ટ ફોર્મ માને, ઘણી જગ્યાએ અમે જઈએ તેમ માને કે આમનું કદાચ નામ મોટું હશે એટલે જય જય શ્રી એમ ઇંગ્લિશમાં સમજતા હોય છે, પણ એ ખરેખર જય જય શબ્દ છે. જય ઘોષ કરવામાં આવે. તો આપણે ત્યાં વૈષ્ણવ પણ મળે ત્યારે પણ જો ઠાકોરજી પાસે જઈએ ત્યારે પણ જય શબ્દ, ગુરુ પાસે જઈએ ત્યારે પણ જય જય શબ્દ, અને વૈષ્ણવ મળે ત્યારે પણ જય શ્રી કૃષ્ણ. આ જય શબ્દ જ્યારે પણ પ્રભુ, ગુરુ કે વૈષ્ણવ મળે ત્યારે જય શબ્દનો ઉપયોગ થાય છે. કારણ જય પ્રભુ પોતે છે. જ્યાં જ્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો, ત્યાં વિજય છે. જય પોતે પ્રભુ છે. એટલે આ જય કેમ કરવાનો? શું કોઈનો પરાજય કરવાનો છે? તો કે હા, આપણી લૌકિકતાનો પરાજય થાય અને અલૌકિકતાનો વિજય થાય. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનો જય થવો એટલે કૃષ્ણ એટલે અલૌકિક, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે મંગલ, એટલે અમંગલ, લૌકિકતા અને આ બધાનો નાશ થઈ આપણી અંદર કૃષ્ણનો જય થાય. અહીંયા કહ્યું જય જય શ્રી યમુના. બે વાર જય, કારણ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે.
ભાગ્ય અને સૌભાગ્ય બંનેની દાત્રી શ્રી યમુનાજી છે. ભાગ્ય એટલે કર્મોથી જે મળે ભાગ્ય, અને સૌભાગ્ય એટલે કૃપાથી જે મળે સૌભાગ્ય. અને લૌકિક મળે તો ભાગ્ય, અલૌકિક મળે તો સૌભાગ્ય. અનેક પ્રકારથી આ અત્યારે એનો વિસ્તાર નહીં કરું, પણ ભાગ્ય અને સૌભાગ્યની ખૂબ વિશાળ વ્યાખ્યા કરી શકાય છે. પ્રભુ મળ્યા તો ભાગ્ય, પ્રભુની સેવા મળી તો સૌભાગ્ય. પ્રભુએ કૃપાનું દાન કરીને જીવનમાં સુખ આપ્યું તો ભાગ્ય, પણ જીવે પ્રભુના સુખનો વિચાર કર્યો તે સૌભાગ્ય. તેવા અનેક પ્રકારથી વિચારણા કરી શકાય. તો આ બે પ્રકારનો જય એ ભાગ્ય અને સૌભાગ્યનો સૂચક છે. અને જય જય શ્રી યમુના. યમુના શબ્દનો પ્રયોગ કર્યો. યમ ઉના, યમુનાજીનું નામ જ જો સંક્ષિપ્તમાં સમજાવું તો યમ એટલે યમરાજ અને ઉના એટલે એમના નાના બેન, અને એનાથી શબ્દ બને છે યમુના. યમુના નાના બેન નો જય જય. એટલે જ આપણે ત્યાં આ યમુના જાકો નામ યમ ના હે, વહાં યમ ના હે, ત્યાં યમ આવતો નથી. તો જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. અહીંયા માં તરીકે સ્તુતિ કરી છે. પછી વર્ણન કરશે ત્યારે સખી રૂપે કરશે. જો જીવના આ પ્રત્યેક વૈષ્ણવનો બે પ્રકારનો સંબંધ યમુનાજી સાથે છે. એક માં અને બાળક તરીકેનો, અને બીજો લીલામાં સખી તરીકે. આ બે પ્રકારના સંબંધ આપણે ત્યાં યમુનાજી સાથે પ્રત્યેક વૈષ્ણવના માનવામાં આવે છે. તમે માનવ દેહમાં છો, લૌકિક દેહમાં છો, માનવ દેહમાં છો, બ્રહ્મ સંબંધ લીધું, અને ત્યારે તમારો સંબંધ આ જગતમાં યમુનાજી સાથે માં અને બાળક તરીકે. પણ જ્યારે તમારું લીલામાં પ્રાપ્તિ થશે અને સખી રૂપ ધારણ કરશો, ત્યારે યમુનાજી સાથે તમારો સંબંધ સખી તરીકે છે. તો આ બે પ્રકારના સંબંધ આપણા યમુનાજી સાથે માનવામાં આવ્યા છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. એમ મહાપ્રભુજીએ પણ યમુનાષ્ટકમાં પયપાન કહ્યું કે તમે જ્યારે યમુનાજીના હાથમાં અંજલિમાં પાન કરો છો, ત્યારે તમને જલ દેખાય છે, પણ યમુનાજી તમને જલનું પાન નથી કરાવતા. યમુનાજી તમને પોતાના પય દુગ્ધનું પાન યમુનાજી કરાવે. આ દુગ્ધનું પાન શ્રી યમુનાજી કરાવી તમને બાલક માનો જનની રાખત પુત્ર બારે. 41 પદનું જો સંગતિ લેવા જવું ને, આ યમુનાજીની આરતીની તો 7 દિવસ કથા કરવી પડે. બાકી 41 પદ આમાં સમાઈ શકે છે. એવી આપણે ગુણતાથી દર્શન જો યમુનાજીની આરતીનું કરો તો 41 પદનું સાંકેતિક સ્વરૂપ આપણને જોવા મળે. તો માનો જનની રાખત પુત્ર બારે. યમુનાજી કઈ રીતે રાખે? માનો એક બાળકને માં રાખે. હવે માં બાળકને કઈ રીતે રાખે? એની જો ચર્ચા કરી તો ઘણી થાય, ઘણો વિસ્તાર થઈ શકે કે બાળકનું માં કઈ રીતે લાલન પાલન પોષણ કરતી હોય છે. બસ યમુનાજી પણ એક ભક્તનું, શરણે આવેલા જીવનું એ રીતે જ પોષણ કરે છે. પણ સાધારણ લૌકિકમાં પોષણ કરે દેખાય, આ અલૌકિકમાં એ ભાવનું પોષણ કરનારી છે. એ સાધારણ દ્રષ્ટિએ દેખાતું નથી, પણ એની જ્યારે ચર્ચા આગળ નીકળશે તો કરીશું. તેવા શ્રી યમુનાજી સાથેનો પહેલો સંબંધ આ ભૂતલ પર રહેલા જીવનો માં તરીકેનો છે. અને એટલા માટે આપણે ત્યાં બે માની ચર્ચા પુષ્ટિ માર્ગમાં છે. એક ઠાકોરજીની માં એ યશોદામાં, અને એક ભક્તની માં એ શ્રી યમને માં. એટલે યમને મૈયા કી જય. આજે વ્રજવાસીઓની પણ ત્યાં આપણે જતા હોય ને ગોકુલમાં, મથુરામાં, જય જમને મૈયા કી, જય જમને મૈયા કી એમ વ્રજવાસી બોલતા મળે આપણને. શ્રી યમને મૈયાનું સ્મરણ કરાવે. તો આપણી માં શ્રી યશોદાજી છે. બંનેમાં ફરક એટલો છે કે ભગવાનની માં ભગવાનને દોરડે બાંધવા ગઈ ને તો 2 આંગળ નાના જ પડ્યા, બાંધી ન શકી. પણ ભક્તની માં તો કહ્યું પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહા બધાવત. 41 પદમાં કહ્યું ને, પ્રેમના ફંદાથી ઠાકોરજીને એવા બાંધી રાખ્યા છે કે તુમ જા પઠાવત તહા બધાવત. જ્યાં યમુનાજી કે ઠાકોર પ્રભુ હવે આમ જાઓ, આની કુંજમાં જાઓ, એટલે પ્રભુ દોડતા ત્યાં. હવે કે આજે આના પર કૃપા કરવાની છે તો ઠાકોરજી એના પર કૃપા કરે. તો આમ ભગવાનની માં ભગવાનને બાંધી નથી શકી, પણ આપણી ભક્તોની માં એવું સામર્થ્ય છે કે એના પ્રેમની ડોરમાં પ્રભુ એવા બંધાયા છે કે પ્રભુ એ જ્યાં મોકલે, તું જ્યાં પઠાવત, ત્યાં જ્યાં મોકલે ત્યાં ઠાકોરજીને દોડવું પડે. અને એટલા માટે જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. અને કેવા છે, જોતા જન્મ સુધાર. એવા શ્રી યમુના, ધન્ય ધન્ય શ્રી યમુના. યમુનાજી કેવા છે? સ્નાનની વાત, ચલો ગંગાજીમાં સ્નાન કરો, કે સ્નાનની વાત અનેક જગ્યાએ થાય,
પાનની વાત અનેક જગ્યાએ થાય, પણ યમુનાજીનું સામર્થ્ય કેવું છે? જોતા જન્મ સુધાર્યા. જો સ્નાન અને પાનની વાત તો જુદી છે, દૂર છે, તો બધા જ કૃપા કરી શકે, પણ યમુનાજીનું પરાક્રમ એવા, યમુનાજી કેવા છે, યમુનાજી કેવા સામર્થ્ય વાળા છે, તો કે જોતા જન્મ, કેવલ દર્શન માત્રથી શ્રી યમુનાજી જન્મ સુધારે. આ જન્મ સુધારવો એટલે જન્મ સફળ કરવો. જીવોના અનંત જન્મોથી ભટકતો આ જીવ, અને એ 84 લાખ યોનિઓમાં ભટકતો આવેલો જીવ કેવલ યમુનાજીના એકવાર દર્શન કરી લે તો એના જન્મ સુધાર્યા. એના સમસ્ત જન્મો એટલે કે એના સમસ્ત જન્મ જન્માંતરના ચક્રમાંથી શ્રી યમુનાજી એનો ઉદ્ધાર કરી દે છે. સુધાર્યા એટલે જો જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પણ જન્મ સુધારી શકાય છે. એટલે એમ કહેવાય ને કે જન્મ ક્યાં લેવો, કઈ રીતે લેવો એ આપણા હાથમાં નથી હોતું, પણ જીવનને સફળ કરવું એ મનુષ્યના ચોક્કસ હાથમાં છે. તો કહ્યું કે જનતા જન્મ સુધાર્યા એટલે કે જીવ જન્મે ગમે ત્યાં, કેવો પણ જીવ હોય, કેવો એ સ્વભાવથી દુષ્ટ હોય, કર્મથી દુષ્ટ હોય, અનેક પ્રકારના દુષ્ટ જીવો માનવામાં આવ્યા છે, અને ગમે તેવી જગ્યાએ એનો જન્મ લીધો હોય, પણ યમુનાજીનો આશ્રય કરે તો જન્મ સુધાર્યા એટલે એ જીવને શ્રી યમુનાજી પ્રભુની ભક્તિના દાન કરે. કારણ કે આ જન્મને સુધારવાનો એકમાત્ર પ્રકાર અને ઉપાય છે ભગવાનની ભક્તિ, અને શ્રી યમુનાજી એના જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય કરી એના જન્મ જન્માંતરને સુધારી દેતા હોય છે. એ જ કર્મો છે, આ જ આંખો, આ જ કર્ણ, આ જ જીવા, આ જ હાથ પગ છે, પણ જ્યારે ભક્તિ જીવનમાં પ્રવેશ કરી જાય છે ત્યારે આ જ આંખોને કોઈ નવી દ્રષ્ટિ મળે છે, આ જ કર્ણને કોઈ નવા શબ્દો સંભળાય છે, આ જ જીવા પર ભગવત નામ આવીને બેસી જાય છે. તો એમ શ્રી યમુનાજી દર્શન માત્રથી, એટલે આપણે તોળમાં ગઈએ છે ને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કસાથી નથી રાજી, પાન કરાવો અમૃત જળના, દોષ હટાવો માયા બળના. દર્શન દ્યો માં શ્રી યમુનાજી, અમને દર્શન આપો હે શ્રી યમુનાજી. અને એક વસ્તુ યાદ રાખો, યમુનાજી દર્શન દ્વારા કૃપા કરે છે, મહાપ્રભુજી સાનિધ્ય દ્વારા કૃપા કરે છે, અને ઠાકોરજી સેવા દ્વારા, સન્મુખતા દ્વારા કૃપા કરે છે. આ ત્રણેયની કૃપાનો પ્રકાર છે. અને યમુનાષ્ટકની ટીકામાં આચાર્યોએ બતાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાઃ. એમ યમુનાષ્ટકની ટીકામાં આચાર્યોએ કહ્યું, પ્રભુ વિરહનું દાન કરી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી, અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાઃ. મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશનું પ્રદાન. અને શ્રી યમુનાજી કૃપા કઈ રીતે કરે, ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે, તો કે સ્વીય દર્શનાર્થ, પોતાનું દર્શન આપે, અને પોતાનું દર્શન આપી ઠાકોરજીની સુધી કરાવે. કારણ કે યમુનાજીનું સ્વરૂપ બિલકુલ પ્રભુ જેવું છે, અને એટલા માટે જ્યારે જ્યારે યમુનાજીના દર્શન થાય ત્યારે પ્રભુને પામવાની લાલસા ભક્તની અંદર જાગે કે એ પ્રભુનું સ્વરૂપ ક્યારે મળશે. અને એટલા માટે ઠાકોરજી સેવા દ્વારા પ્રાપ્તિ થાય, કૃપા કરે. શ્રી મહાપ્રભુજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી કૃપા થાય, પણ શ્રી યમુનાજીના સ્મરણ અને દર્શનથી કૃપા.